મરણ પાછળ શોક કેવો, જે બાળક ઘરેથી નાસી જાય છે પછી તે સિનેમા જોવામાં, ખાવા પીવામાં, ક્રિકેટ રમવા વગેરેમાં આનંદ કરતો હોય છે, છતાંય આપણે સ્વાર્થી સગાવાલા મૂર્ખાઈમાં જે નાસી જવા વાળાની જ ચિંતા કરીએ છીએ અને રડ્યા કરીએ છીએ. જેને માટે રડીએ છીએ તે તો આનંદ કરે છે, તો પછી શું તે રડવું ભૂલ ભરેલું નથી? એવી જ રીતે મરનારની પાછળ પણ આપણે મૂર્ખાઈથી જ રડીએ છીએ. મરનાર તો નવા શરીરમાં આનંદ કરે છે અને કહે છે કે નિરાશ થઈ જૂનું શરીર છોડી નવું શરીર મળ્યું, અથવા જે સારું કર્મ વાળો તો મોક્ષમાં જાય છે તેની તો વાત જ શું કરવી. માટે આવું ખોટું રડવાનું આપણે જેટલું સમય બગાડીએ છીએ એટલો જ સમય જો પરમાત્માનું ધ્યાન ચિંતનમાં વાપરીએ ને તે ધ્યાનનું ફળ તે મરનાર આત્માને આપીએ તો ચોક્કસ તેનું કલ્યાણ થાય અને આપણું કલ્યાણ થાય. તો તરત જ આપણું અજ્ઞાન છૂટી જાય અને મરણ આપણું સુધરે ને તેનું સુધરે. તો મરણ સુધારવા આત્મા સાત્કારના ભાવમાં જ જીવો. તો એવા ભાવથી રાખો કે જીવ ભાવ આવે જ નહીં. જે સાધક જન્મ મરણને મૃત્યુને પોતાની ઈચ્છા તળે રાખે છે તેનું જ જીવન સ્વતંત્ર છે, એ જ સફળ થાય છે. તે પરોપકાર કરેલા કામ આવે છે, બાકી બધું અહીંયા જ રહી જાય છે. તો હું છતાં તમને ગીતા અધ્યાય 2 શ્લોક 45 વાંચી સંભળાવું છું કે હે અર્જુન, વેદો સત્ય, રજસ અને તામસ એવા ત્રિગુણાત્મક વિષયવાળા છે. તું ત્રણેય ગુણોથી અલિપ્ત થઈ જા. સુખ દુઃખના દુદુઓથી છૂટો થા. નિત્ય સત્ય વસ્તુ વિશે સ્થિર રહે. સત્ય વસ્તુ એટલે પરમાત્માને કહેવાય છે. તો એમાં તું સ્થિર થા. કઈ વસ્તુ મેળવવાની કે સાચવાની ભાંગજોડમાંથી મુક્ત થા. નિત્ય ધૈર્યનિષ્ઠ યોગ ક્ષેમની ચિંતા વગરનો થા. આત્મા પરાયણ થા. ફક્ત પરમાત્મા પ્રાપ્તિનો જ લક્ષ્ય રાખ. જે રીતે ચારે બાજુ આ ભરેલું પરિપૂર્ણ પરમાત્મા રૂપી જળાશય મોટું મળી જાય છે, પછી દેવી દેવતા રૂપી નાના જળાશયની શું જરૂર છે? જે પુરુષને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને પછી વેદ શાસ્ત્રોની પણ જરૂર નથી. આ ગીતા અધ્યાય 2 શ્લોક 46 પુરાવો છે. તને કર્મ કરવાનો અધિકાર છે, ફળમાં કદી નહીં.